વડોદરાના પાદરામાં એક એવી ઘટના સામે આવી છે કે જેની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે, કારણ કે રક્ષક જ ભક્ષક બન્યો છે। જેને દેશની અને લોકોની સેવાના કામ કરવાના હોય એ આરોપી જ લાંચની માયાજાળમાં ફસાયો છે। જે કેસ મામલે કાર્યવાહી કરવાની હોય અને આરોપીને સામે લાવવાના હોય છે, ત્યારે વડોદરાના પાદરાના પોલીસ ઇન્સ્પેક્ટરે લવ જેહાદનો કેસ ન કરવા માટે પીઆઈએ 6 લાખ રૂપિયા માંગ્યા। આ મામલે વચેટીઓ પકડાઈ જતા પીઆઈ ફરાર થયો છે। પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ ચારણે એક ઝઘડાના કેસમાં લવ જેહાદનો ગુનો બતાવી આગળની કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે 6 લાખની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી આટલી મોટી રકમ આપવા માટે સક્ષમ ન હોવાથી અંતે 2 લાખમાં સોદો નક્કી થયો। આ રકમ ખાનગી વ્યક્તિ સાજિદ અલી ગુલામ રસૂલ સૈયદ મારફતે લેવાઈ હતી। એલસીબીએ ટ્રેપ ગોઠવી 16 એપ્રિલે 2026ના રોજ બપોરે આશરે 3:30 વાગે અક્ષર ચોક ખાતે રજવાડી ટી સ્ટોલ પાસે આરોપી સાજિદ અલી સૈયદે ફરિયાદી પાસેથી 2 લાખની લાંચ સ્વીકારી। એ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી લીધા અને લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી પ્રાથમિક તપાસ મુજબ આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર ચારણના કહેવા મુજબ લાંચની માંગણી કરવામાં આવી હતી અને વારંવાર ફોન કરીને રકમ આપવા દબાણ કરતો હતો। હાલ પોલીસ ઇન્સ્પેક્ટર સ્થળ પર હાજર મળ્યા નથી અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે।